મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં માફિયાઓનું પાપ પોકાર્યું, આખું ડમ્પર નદીમાં ગરકાવ। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું પાપ પોકાર્યું તેવી ઘટના સામે આવી છે। ખનીજ માફિયા નદી રેતી ચોરી ત્યારે રેતી ભરેલું આખું ડમ્પર નદીમાં ગરકાવ થઈ ગયું। 3 લોકો પણ પાણીમાં ડૂબ્યા। ખનીજ માફિયા શું પોલીસ કે ખનીજ વિભાગના હાથ ટૂંકા પડી રહ્યા છે? આ ઘટના બની ત્યારે પોલીસ પણ ગોતે ચડી છે કે આ હદ કોની છે? લાગે છે સુરેન્દ્રનગર પોલીસ હદ નક્કી નથી કરી શકતી। પોલીસ વડાએ બીજી ટીમ મોકલવી પડી છે। તેથી આ કાર્યવાહી કોણ હતા આ માફિયાઓ તે નક્કી કરી શકાય। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા એટલા બેફામ બની ગયા છે કે જાણે તંત્ર પણ આ લોકો પર લાચાર બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે। બેફામ સફેદ માટી અને કોલસા માફિયા સામે કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રના હાથ ટૂંકા પડી રહ્યા છે। એટલા માટે જ આ લોકો બેફામ બની રહ્યા છે। બેફામ બનેલા માફિયાનું પાપ પોકાર્યું જેવું ઘાટ સર્જાયો। ઉદય જેમ લાકડાને કોરી ખાય છે તેમ આ માફિયાઓ નદીમાંથી રેતી કાઢીને કોરી ખાતા હતા, પરંતુ આ માફિયાને ખબર નહોતી કે જગ્યાએ ઉપર ખાડા કરી રહ્યા છે। જગ્યા સુરેન્દ્રનગરની ભોગાવો નદી કે જ્યાં અનેકવાર ફરિયાદ ઉઠી છે તે બેફામ રેતી ચોરી થાય છે। ભૂતકાળમાં ચોરી પકડાઈ। તાજેતરમાં માજી સરપંચનો પુત્ર સુખુબા પરમારે એક વિડીયો બનાવ્યો જેમાં તે ક્યારે હતા બેફામ રેતી ચોરી થઈ રહ્યું છે। રેલી તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ પગલાં લીધા નથી। વિડીયોમાં માજી સરપંચનો પુત્ર કહે છે માત્ર 4 કિલોમીટરના અંતરે ખાણ ખનીજની ઓફિસ આવેલી છે। કોના ઇશારે કામ ચાલી રહ્યું છે? આ ઘટના બની ફરી એકવાર ત્યારે ફરી એક વિડીયો સામે આવ્યો છે। રેતી ચોરી અંગે તંત્રને જાણે કોઈ કરી હોવા છતાં કાર્યવાહી નથી। રેતી ભરેલું ડમ્પર ગરકાવ થઈ ગયું છે। 2 થી 3 લોકો હાજર હતા। હવે આ જે ઘટના બની તેના જવાબદાર કોણ? આ અંગે મૂડી પોલીસ સ્ટેશનમાં પીબી લાકડનો સંપર્ક કરાવો અને તેમને કહું કે આ બનાવ જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે। તો અમે જોરાવરનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા યશવર્ધનસિંહ ગોહિલે પૂછ્યું કે આવો કોઈ બનાવ હદ વિસ્તારમાં બન્યો તેવું નથી। આટલી મોટી ઘટના બને અને આખું ડમ્પર ઉતરી જાય, અમને એવું થયું કે ઉચ્ચ અધિકારીને ખબર હશે એટલે DYSP જાડેજા કહું સ્થાનિક પોલીસનો સંપર્ક કરો। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।